વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકીર હુસેનનું નિધન થયું છે. તેમની અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર ચાલી રહી હતી. ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમનો જન્મ 9 માર્ચ 1951 ના રોજ મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકીર હુસેનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મભૂષણ અને 2023માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ઝાકીર હુસેનને 3 ગ્રેમી એવોર્ડ પણ મળ્યા હતા. તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી અને માતાનું નામ બીવી બેગમ હતું. ઝાકીરના પિતા અલ્લાહ રખા પણ તબલાવાદક હતા. ઝાકીર હુસેને તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઇકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ ઉપરાંત મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પણ ગ્રેજ્યુએશન કર્યું હતું. ઝાકીર હુસેને માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો. 1973માં તેમણે પોતાનું પહેલું આલ્બમ લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ લોન્ચ કર્યું. રાજસ્થાનના જયપુરના ગોપાલપુરા એરિયામાં ઉત્કર્ષ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ઝેરી ગેસ ફેલાતા 12 વિદ્યાર્થીનીઓ બેભાન બની ગઈ હતી. બાજુના નાળામાંથી ઝેરી ગેસ લીક થઈને કોચિંગ સેન્ટરમાં ફેલાયો હતો, જે શ્વાસમાં લેવાથી છોકરીઓ બેભાન થઈને પડવા લાગી હતી. જે પછી સેન્ટરમાં હોહામ મચી હતી અને વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 12 છોકરીઓમાંથી 2ની હાલત અતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે બાકીની છોકરીઓની હાલત ખતરાની બહાર છે. મહેશનગર પોલીસ સ્ટેશનના એસએચઓ કવિતા શર્માએ જણાવ્યું કે કોચિંગની તમામ બારીઓ બંધ હતી. વર્ગ દરમિયાન દરવાજો પણ બંધ હતો. કોચિંગ સેન્ટરમાં ઝેરી ગેસના સાધનો નથી અને ગેસની પાઇપલાઇન પણ નથી. આવી સ્થિતિમાં આ તીવ્ર ગંધ કેવી રીતે આવી તેની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં નાગપુરમાં આજે શાસક મહાયુતિ સરકારના 39 સભ્યોના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજભવનમાં આયોજિત કાર્યક્રમમાં મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આ ઉપરાંત ભાજપના નેતાઓ રાધાકૃષ્ણ વિખે પાટીલ, ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન, પંકજા મુંડે, નીતિશ રાણે, ગણેશ નાયકે પણ શપથ લીધા હતા. શિવસેના શિંદે જૂથમાંથી ઉદય સામંત, ગુલાબરાવ પાટીલ, સંજય રાઠોડ સહિતના નેતાઓ ઉપરાંત અજીત પાવરના એનસીપીમાંથી હસન મુશ્રીફ, ધનંજય મુંડે, અદિતિ તટકરે સહિતના નેતાઓએ મંત્રીપદના શપથ લીધા હતા. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજીત પવારે શપથ લીધા હતા. આવતીકાલથી મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ અને કાર્યો દેશની એકતા અને અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવામાં દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહેશે. ગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા સંદેશમાં આધુનિક ભારતના નિર્માણ કરવાનો શ્રેય સરદાર પટેલને આપ્યો. ભારતના લોખંડી પુરુષને યાદ કરતા ગૃહમંત્રીએ તેમને દેશની એકતાના પ્રતીક ગણાવ્યા. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રત્યેના તેમના સમર્પણે એક ભારત શ્રેષ્ઠ ભારત માટે મજબૂત પાયો નાખ્યો હતો. દેશમાં છેલ્લા 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોના મોત થયા છે. સૌથી વધુ 1.08 લાખ મોત ઉત્તર પ્રદેશમાં થયા છે. આ પછી તામિલનાડુ 84,000 મૃત્યુ સાથે બીજા અને ત્રીજા સ્થાને અને 66,000 મૃત્યુ સાથે મહારાષ્ટ્ર છે. ઉપરાંત ગુજરાત 36,626 લોકોના મોત સાથે 10મા ક્રમે છે. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જાહેર કરવામાં આવેલા 2018થી 2022 સુધીના ડેટાના આધારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ભારતમાં માર્ગ અકસ્માતો 2022 રિપોર્ટ જાહેર કર્યો છે. આ મુજબ 2021માં દેશમાં માર્ગ અકસ્માતમાં 1,53,972 મૃત્યુ થયા હતા, જે 2022માં વધીને 1,68,491 થઈ ગયા હતા.